જે આ કાળા ગેંડાની આપણે વાત કરી હતી, રીલ્સ મૂકી હતી, તો આ કાળા ગેંડા છે એને મૂંડો પણ કહેવામાં આવે છે અને કાળા ગેંડા પણ કહેવામાં આવે છે. તે નાના રોપડામાં બી આવે છે અને મોટી નારેડીની અંદરમાં બી અટેક કરે છે. તો એને કેવી રીતના કવર કરવા છે તે આપણે જોઈએ છે કે દેશી ઉપાયથી આપણે કેવી રીતના એને કવર કરશું. તે આ બાલડી રાખીએ છીએ તો આ બાલડીની અંદરમાં તો આવી જ જાય છે, પણ એ આજુબાજુના મૂંડાને પણ ખેંચે છે અને આજુબાજુના મૂંડા આવતા હોય છે ને આ બાલડી પાછે ના પહોંચી શકે અને કોઈ પણ નારેડીની અંદર ભટકાઈ જાય તો એ પછી બાલડી નથી ગોતતો અને એ નારેડીની અંદર ઓયો જાય છે. અને આ કાળા ગેંડાનો મેન ખોરાક છે નારેડીની પોટી, કે વધારે તે આ પોટી ખાઈને જ જીવે છે. અને દેશી ઉપાયમાં એવી રીતના છે, કોઈ પણ રીતે આ જે છે ડબલાની અંદર પાણી ભર્યું છે અને એની અંદર છે એ અડધો ગ્લાસ છાશ નાખવાની, ખાટી છાશ. અને એ કોઈ પણ ડબલામાં પાણી ભરી અને અડધો ગ્લાસ છાશ નાખી અને ખેતરની અંદર મૂકી દેવાના છે. રોપડા હોય કે મોટી નારેડી હોય છે, તો જો 3-4 વીઘા હોય તો એની અંદરમાં 5-7 ડબલાની અંદર આવી રીતના પાણી ભરી અને ખાટી છાશ હોય એ અડધો ગ્લાસ નાખીને મૂકી દેવાનું. આ મૂકી એના 7 દિવસ થયા છે, 4 થી 5 ગેંડા આની અંદર આવ્યા છે 7 દિવસની અંદરમાં. કે આની પણ એવી સ્મેલ આવતી હોય કે આની સ્મેલથી આવે છે ને આ બાલડીની અંદરમાં પણ આવે છે, પણ આ બાલડીમાંથી બીજાના મૂંડા પણ ખેંચે છે કે બધી બાલડીની અંદરમાં મૂંડા છે. તો કોઈ પણ ખેડૂતને કહેવાનું કે કોઈને પણ મૂંડાનો જે પ્રોબ્લેમ હોય છે કે તે આ દેશી ઉપાય એકવાર જરૂરથી ટ્રાય કરે. આની અંદરમાં કોઈ 1 રૂપિયાનો પણ ખર્ચો નથી અને તમે પણ કરી શકો છો આ રીતના દેશી ઉપાય. 5 થી 7 ડબલા ભરી અને એમાં અડધો ગ્લાસ છાશ નાખીને મૂકી દેવાનું અને રહેવા દેવાનું. અને આની અંદરમાં મૂંડા આવે છે પછી રોજ ને રોજ એને નીકાળી લેવાના, નકર એ આની અંદરથી પણ નીકળી જાય ક્યારેક. એટલે આ ટ્રાય તમે એકવાર 100% કરજો.